નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. નમી નમીને ચાલવાનું થતું હોય ત્યારે શું લેવું જોઈએ? બસ સીધું ચાલવાનું છે. ચાલો, જો આપણે આમાં જોઈ રહ્યા છીએ કે ચાલતી વખતે બાને થોડુંક એક સાઈડ નમવું પડે છે. બરાબર, આવતા જાઓ આગળ. સરસ, બસ. હવે ઊંધા ફરી જાઓ. ઊંધું ચાલવાનું છે. ધીરે 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 બા. બરાબર છે કે એક સાઈડ કમરનો ભાગ ડેવિએટ થતો હોય ત્યારે જો આ પેટર્નમાં આપણે સ્ટિકનો આશરો લઈએ, સ્ટિકનો સપોર્ટ લઈએ, સ્ટિક સાથે ચાલીએ તો આ પેટર્નને સ્ટ્રેટ કરી શકશું. હવે બા સ્ટિક સાથે ચાલવાનું છે, લાકડી સાથે. ચાલો, બાએ જમણા હાથમાં લાકડી પકડેલ છે. પેલા લાકડી મૂકજો, પછી ડાબો પગ, હા, પછી જમણો પગ. સરસ. ધીમે ધીમે. સ્ટિક વગર ચાલવાથી થોડુંક નમાતું હતું, એમનાથી ધીમે ધીમે જ ચાલતા હતા તોય નમી જતા હતા. સ્પીડમાં ચાલવાથી તો એનાથી વધારે નમી જવાય. પણ જો અત્યારે આપણે સ્ટિક સાથે જોઈ રહ્યા છીએ કે એમનું શરીર એકદમ સ્ટ્રેટ રાખી શકે છે, કે નમાતું નથી કમરમાંથી, કે એક્સટર્નલ સપોર્ટ આવી ગયો છે. સ્ટિક સપોર્ટ સાથે ચાલે છે બા. ફરી જાઓ બા. સરસ. ધીરે ધીરે. બરાબર છે. પેલા લાકડી આગળ રાખજો, પછી ડાબો પગ અને પછી જમણો પગ. સરસ. જો પાછળથી આપણે જોઈ રહ્યા છીએ ઊંધા ચાલે છે ત્યારે કે કમરથી એમનું શરીર સ્ટ્રેટ રહે છે લાકડી સાથે. લાકડી વગર નમીને ચાલતા. હવે બા લાકડી બાજુમાં મૂકી દો. હવે 2 ડગલા લાકડી વગર ચાલો. જો ધીમે ધીમે ચાલે છે પણ તો એમનાથી નમી જવાય છે. સરસ. ઝડપથી તો આનાથી વધારે થોડુંક નમી શકાય, જે આપણે લિમ્પિંગ કહીએ છીએ. ચાલો બા, જો અત્યારે આપણે સ્ટિક વગર જોઈ રહ્યા છીએ કે સ્લો પેટર્નમાં થોડુંક લિમ્પિંગ આવે છે. નમવાનું શરીર એક બાજુ નમે છે, ડિબેટ થાય. હવે સ્ટિક લઈ લો બા, લાકડી. સરસ. પેલા લાકડી, પછી ડાબો પગ. બરાબર. સરસ. એટલે સ્ટિક સાથે એમનું શરીરે નમતું નથી, બેલેન્સે સારું રાખી શકશે, એમનો કોન્ફિડન્સ જળવાઈ રહે. હવે ફરી જાઓ બા. ધીમે ધીમે હો. પેલા લાકડી, પછી ડાબો પગ, પછી જમણો પગ. અત્યારે જમણા હાથમાં લાકડી છે એટલે આ પેટર્ન. પડવાની બી કંઈ ઓછી લાગશે અને એક્સટર્નલ સપોર્ટ આપવાથી બોડીની જે ડેવિએશન સ્થિતિ છે, લિમ્પિંગ છે, એને ઓછી કરી શકશું. બરાબર. થઈ જાવ સીધા બા. એટલે આપણે જોયું કે નમી નમીને જો ચાલવાનું થતું હોય તો લાકડી આપવી હિતાવહ છે, કે સ્ટિક સાથે કોઈ ટેવ પડવાની નથી. ઘણીવાર માનસિકતા હોય છે કે સ્ટિક આપવાથી ટેવ પડે છે, પણ ટેવ પડવાની કોઈ શક્યતા છે જ નહીં. અમુક સમય પછી ફ્યુચરમાં કદાચ કોન્ફિડન્સ આવે, મસલ્સ સારા થાય, ફિઝિયોથેરાપી એક્સરસાઇઝથી જે લિમ્બ મસલ્સ છે, પેલ્વિક મસલ્સ છે, હિપ ની મસલ્સ છે, સારા થવાથી લિમ્પિંગ ઓછું પણ સબસાઇડ થઈ શકે તો સ્ટિકને વિધાઉટ સ્ટિકે ચાલી શકાશે. પણ જે કન્ડિશનમાં, જે સિચ્યુએશનમાં જો લિમ્પિંગ હોય તો ત્યારે આપણે એક્સટર્નલ સપોર્ટ આપીએ તો ઘણું બાયોમિકેનિકલી, સાયન્ટિફિકલી ઘણું જેન્યુન કહેવાશે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.